પંજાબમાં કેજરીવાલની કઠપૂતળી એવા ત્યાંના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર પંજાબ કેસરી ન્યૂઝપેપર પર કોઈ નોટિસ વગર, આદેશ વગર જે તે રેડ મારવામાં આવી. એટલું જ નહીં મિત્રો, પરંતુ પત્રકારોને, કર્મચારીઓને પંજાબ પોલીસ દ્વારા મારપીટ કરી ઘાયલ કરવામાં આવ્યા. એમને સિવિલ હોસ્પિટલ બઠિંડામાં દાખલ કરવામાં આવ્યા. આ હુમલો એ ન્યૂઝપેપરનો હુમલો કરતા એક લોકશાહી પરનો હુમલો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સખત શબ્દોમાં આની નિંદા કરીએ છીએ. જલંધરની સ્થિતિ અને સુરાની પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બળ સાથે જબરજસ્તી અંદર ઘૂસ્યા અને અખબારના કર્મચારીઓ સાથે મારપીટ કરી. અંદરના ગેટનું તાળું તોડી નાખવામાં આવ્યું અને ગેરકાનૂની રીતે કર્મચારીઓની મિત્રો અટકાયત કરવામાં આવી. આ ક્યાંનો ન્યાય છે? આજે તમે બધા જે મીડિયાના મિત્રો બેઠા છે, મારે તમને પૂછવું છે કે આ ક્યાંનો ન્યાય છે? કેજરીવાલ દ્વારા સંચાલિત ભાગવત માન સરકારના મીડિયાનો અવાજ આજે દબાવવાનું ઘૂણ કૃત્ય, જે ધૃણિત કાર્યવાહી જે થઈ રહી છે, એની જેટલી પણ નિંદા એ કરીએ એટલી ઓછી છે. માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં આની ચર્ચા છે, આની નિંદા થઈ રહી છે.